કેમ છો? આદાબ, નમસ્તે, સત શ્રી અકાલ. હું છું તમારો પ્રિય ફેજભાઈ. જો કે થોડી વાર પહેલા આપણે મળીને ગયા હતા અને મેં તમને કીધું હતું કે હું ઘરમાં 10 પાપાના પરાને લાવીશ અને ટૂંક સમયમાં તમારી વચ્ચે એ 10 પાપાના પરાની એન્ટ્રી થશે. એ પહેલા આપણે થોડું માવો ખાઈ લે. ગુજરાતી માણસોને તો શું હોય, જયમાં પછી માવો. તમારે કોઈને ખાવું છે? આ ખાધો આપણે માવો. તો મિત્રો, આપણે વાત કરતા હતા પાપાના પરાવની. જે આ ઘરમાં 10 અલગ અલગ પરાવાના છે અને એ લોકોની રિમાન્ડ લેવા માટે તમે બી તૈયાર છો અને હું પણ તૈયાર છું. તો મિત્રો, આપણી વાત ત્યાં સુધીની હતી કે 10 પાપાના પરા હું આ ઘરમાં લાવવાનો છું. અને મિત્રો, આ ગેમના આપણા અલગ અલગ રૂલ્સ લેશે. એટલે આપણે રૂલ્સ લેશે કે જે અમારી લિંક આપશું અમે એની કમેન્ટ બોક્સમાં હશે અને એમાં અમુક ટાસ્ક દેવામાં આવશે અને કમેન્ટ બોક્સમાં અમે લખીને આપશું. ને કોઈ એવા ટાસ્ક તમને લાગે કે આ પાપાના પરાને આપણે દેવા છે તો તમે બી લખી શકો છો, તમે બી કમેન્ટ કરી શકો છો. તો મિત્ર, હવે થોડું બહુ વાત થઈ, આપણે ટૂંક સમયથી નહીં પણ જાજા સમયથી સાથે છે. હવે આ ઘરમાં આપણી પહેલી એન્ટ્રી થઈ જવા રહી છે. એક નાલાયક પણ પાપાનો મોટો પરો, તે શાહરુખ ખાન ની જેમ કરીને આવે છે અને એના હાથમાં બેગ આવી છે અને એ બેગમાં મિત્રો અમુક માવા અને ઓપારી બી લાવ્યો છે. આપણે એ બી એની પાસે રહેવા નહીં દેવું. તો હવે એન્ટ્રી થઈ રહી છે આ ઘરના સદસ્યના પાપાના પેલા પરાની, આપણો હીરો. કેમ છો ભાઈ? આ તમારા બાપાનો બગીચો છે? એ થૂકો છે તમારા બાપાનો બગીચો છે? આવી રીતના તમે તમારા ઘરમાં થૂકો એ નહીં ચાલે. આ બિગ બોસ સીઝન 1 જંગલીનો શો છે. અહીંયા રિસ્પેક્ટ થી રહેવાનું અને રિસ્પેક્ટ થી ચાલવાનું. કેમ કે તમારા જેવા પાપાના પરા હજુ આ ઘરમાં ન આવવાના છે, બરાબર છે? અને મારી સામે તો બિલકુલ આવું નહીં ચાલે. સોરી બિગ બોસ, મને ખબર નથી તમારા ધોની કે નહીં છે. તો ધ્યાન રાખીને કરવાનું. જે રીતના તમારું ઘર હોય છે તે રીતના તમે નહીં ચાલે. બિગ બોસ, આ બિગ બોસ નું ઘર છે, તમારા બાપાનું ઘર નથી. બિગ બોસ, તો કેમ છો એનો ધંધા પાણી કેવા ચાલે છે બહારના તમારા? ધંધા પાણીમાં તો બહુ ખાસ નથી. બરાબર છે, ભંગારની ફેરી કરું છું. બરાબર છે. એમાં બી હમણાં પૂઠાનો ભાવ ઘટવામાં છે. હા, મંદી બહાર નીકળી. બહુ છે. બરાબર. એના શક્તિ તેજભાઈ અને બિગ બોસે મને બોલાવ્યો. બરાબર છે. હું તમને મળ્યો. બરાબર. બહુ ખુશી થઈ તમને મળીને. થેન્ક યુ. તો ગાઈસ, આ આપણો પાપાનો પરો નમૂના નંબર 1. જો કે ભંગારની ફેરી કરીને આવે છે. એ આપણને કહે છે કે ભંગારની ફેરી છે, પણ આ જે ઘડિયાળ મોંઘા ભાવની ફેરી છે ને, આ ભંગારમાં આવી હતી ભાઈ. મારે આ ભંગારમાં બી સોનું મળે છે. હા, સરસ, બહુ સારી વાત છે. ઓડિયન્સ ભંગારમાં પણ સોનું મળે છે. એક મિનિટ બેસો. હા, એમની અટેન્ડ કરો. હા મમ્મી, બિગ બોસ ના શો માં આવ્યો છું. હવે આપણે ભંગારની ફેરી નથી કરવાની. હવે તું મને ટીવી માં જોઈશ, હા, મોબાઈલ માં જોઈશ, ચારે બાજુ જોઈશ તું મને. ઓડિયન્સ તમારી ઉપર નિર્ભર કરે છે હવે આનું બધું. જ્યાં હવે ઠીક છે, પછી કરું. તો ફેજભાઈ ઘરેથી ફોન આવી ગયો. માની દુઆ હંમેશા હારે રહેવી જોઈએ છે. અને જોઈએ કે આ જનતા તમને કેમ સપોર્ટ કરે છે તો જનતા જનાર્દનને બતાવી દો. ગાઈસ, મારું નામ હીરો છે. હું ભંગારની ફેરી કરતો હતો અને ક્યાંથી ક્યાં પહોંચી ગયો છું હમણાં તમારી સામે જોઈ રહ્યા છો. એકચ્યુઅલી બિગ બોસ ના શો માં આવેલો છું. ઓર મને પ્યાર કરજો, ખૂબ સારો સપોર્ટ કરજો અને ખૂબ સારો પ્યાર આપજો. હવે મારું ટેલેન્ટ તમે જોવા મળશે આ 100 દિવસોમાં આવવા વાળા. એટલે થેન્ક યુ ગાઈસ, સપોર્ટ કરજો મને. તો ગાઈસ, આપણે જોયું આપણો ભંગાર વાળો હીરો જે કન્ટેસ્ટન્ટ નંબર 1 બનીને તમારી સામે આવ્યો છે. હવે બીજા નંબરનો કન્ટેસ્ટન્ટ પાપાનો પરો આપણો ભૂરો હવે તમારી સમક્ષ આવી રહ્યો છે. ભૂરો જે આ સીઝનમાં કામ કરશે. પૂરો મજામાં, તમે બોલો. બસ મજામાં. પૂરા બસ ફૂલ ઠાસો થઈને આવ્યા છે. પાપાના પૈસે મોજ કરી રહ્યા છો, મહેનત મજૂરી કરો છો કે નહીં? આપણે રોજ ફૂલ તો ફોલો કરી રહ્યા છે. હું છું લુખો. હા, મારે કઈ કામ ધંધો છે નહીં. તો મિત્રો, તમે સાંભળો છો ને, આ છે લુખો આપણો ભૂરો જે કામ કરશે બિગ બોસ સીઝન જંગલીમાં પૂરો. તો ભૂરા, આ ઘરમાં તમને આવીને કેવું લાગે? મને બહુ સારું લાગે છે.
કેમ કે હું લુખાગીરી કરવાનો છું અહીંયા. તે લુખાગીરી પૂરા અહીંયા તો તમારી નહીં ચાલે, કેમ કે તમારા જેવા લુખા આ ઘરમાં હજુ 10 આવવાના. મારે ઈ ભલે 10 લુખા આવે પણ હું એક લુખો જ છું, બરાબર કાપી છું બધીને. તમે મારી સામે તણાવમાં જે અહીંયા ઘરમાં 10 લુખા આવે એનો મારી સામે તણાવ. લુખાગીરી મારી સામે નહીં ચાલે. લુખાગીરી અહીંયા લુખાગીરી મારી સામે નહીં ચાલે. લુખાગીરી મારી સામે નહીં ચાલે. પૂરા આવ્યો છું. આ જનાર્દન જનતા સાંભળે છે. મને મારા ઓડિયન્સ ઉપર ફૂલ સપોર્ટ ખબર છે, એ મને સપોર્ટ કરશે જ. સાંભળો છો, આ છે આપણો બુરો લુખો સીઝન સોરી કન્ટેન્શન નંબર 2. માફ કરજો, આમાં અમુક ટાણે આવા પૂરા જેવા મગજ મેઠા આવે ને તો આ મગજમાંથી બધું જતું રહે. બારીઓ હા પૂરા બોલ. પૂરા મારા ઘરમાં બિલકુલ નહીં ચાલશે, બીડી તો પીવો છે. પૂરા મારા ઘરમાં બિલકુલ નહીં ચાલે. પૂરા મારા ઘરમાં બિલકુલ નહીં ચાલે. બીડી ચાલશે. મારા ઘરમાં બિલકુલ નહીં ચાલે પૂરા. એ જો આ નહીં ચાલશે હો. બીડી તો મારે પીવી જ પડશે. તારા બાપાનું ઘર નથી. તારા બાપાનું ઘર નથી. તારા બાપાનું ઘર નથી. તારી માસીનો ઢોકળો. તારા બાપાનો ઢોકળો પૂરા. તમે શાંતિ રાખશો, અપશબ્દ ના બોલશો. આ પૂરા વધારે ના બોલતો, બાકી શનિ પાજી આવી જાય અંદર પટકી પટકીને મારી નાખીશ પૂરા. અરે કોઈ બી શનિ પાછી આવે ને હું લુખાગીરી કરું છું. તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ. આ પૂરાની કઈ તારીખ કરે જવાની આવશે? ક્યારે આવશે? ક્યારે આવશે? ક્યારે આવશે? આ પબ્લિક તમે ડિસાઈડ કરજો કે આ પૂરો ખરે ક્યારે થશે. મિત્રો તમે અત્યાર સુધી 2 નમૂનાને તો જોયા, હવે એન્ટ્રી નંબર 3 થવા જોઈએ. મોટો નમૂનો મગજ વગરની આઈટમ, મગજ ફરાવી દઈ છે, મગજ ફરાવી દઈ છે. તો તમારી સમક્ષ હાજર કરું છું એન્ટ્રી નંબર 3 મનો નારિયેલવાળો. કેમ છો ભેદભાઈ? એક નંબર. તું બતાવ નારિયેલવાળા શું ચાલે એક છે? નંબર મોજે દરિયા. તબિયત પાણી કેવા ભેદભાઈ? બહુ સારા છે યાર. ઓકે, હાથ ઢીલો મેક ને બાપા. હા દેવો મજબૂત જ પકડું છું. તો મિત્રો આ છે આપણો મનો નારિયેલવાળો. એ કન્ટેક્શન નંબર 3 બનીને આવી ગયો છે આપણી સમક્ષ, જે સપોર્ટ કરવા માટે તમને હાર્દિક શુભકામના આપે. નારિયેલ લ્યો ને, એક વાર મને બોલવા એક વાર મારું માન રાખી લ્યો. તો આના નારિયેલ ખરેખર મીઠા છે અને નારિયેલના ભાવ બી બહુ વધઘટ લે છે. ગરીબ મલાઈ ખાવી છે? મને બોલવા દે. મીઠી મલાઈ. તો આ છે આપણો મનો બકવાસીઓ. નારિયેલ વાલે તારી લુખાગીરી આયા નહીં ચાલે. હું ક્યારનો કહું છું કે મને સ્પીચ દેવા દે. મારે તો નારિયેલ વેચવાની. મને સ્પીચ દેવા મારે દે. નારિયેલ વેચવાની. તારા નારિયેલ ઘરમાં વેચાઈ જશે, ઠીક જલ્દી છે? બિગ બોસમાં નારિયેલ વેચાશે. હા ઠીક છે, તું વેચે, પણ તારા જેવા જંગલી અંદર જાજા છે એ લોકોની સામે જઈને તું એ વિકજે. લોકોને બી આપી 30 માં નારિયેલ, આમ 25 માં વેચું છું, આમ 30 માં આપીશ એ લોકોને જંગલી બિગ બોસ તો માં. ગાઈસ આ છે મગજ વગરનો મનો. હવે એને આગળ વધારવો કે નથી વગાડવો એ તમારા હાથનું કામ છે. મારી મારું તો મગજ જોરદાર છે. મારી સાથે મારી જનતા છે નારિયેલ વાળા સાથે. તો સાંભળો છો ને મિત્રો, આ તમારી ઉપર ગુમાન કરી રહ્યો છે અને તમે એને જીતાડશો કે હરાવશો એ તમારી ઉપર ડિપેન્ડ. લ્યો બોરો ખાઈ લ્યો, બહુ બોલી લીધું તમે. હવે મારે આનું નારિયેલ નથી પીવું. એક વાર પી લ્યો હવે પાછા. એન્ટ્રી નંબર 4 આપણે કરવા જઈ રહ્યા છે અને આ મના માથા ભારે ને આપણે ઘરમાં એન્ટર કરીએ છીએ, કેમ કે મારો દિમાગની વાટ લગાવી દીધી છે. નારિયેલ વાળાને સપોર્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરજો और वोट करજો નારિયેલ વાલે. તો હવે તમારી સમક્ષ આવી રહ્યો છે એન્ટ્રી નંબર 4. ના હો તો ભાભી કમાલા તો સભી ભાભી નમાલા. અમારી વચ્ચે આવી રહ્યો છે મગજ મેટ કમાલા. બજરનું બંધાણ ખટલા બગાડ્યા તારી માને બજારનું બંધાણ. તો તારી માને બજારનું બંધાણ શું? તો ગાઈસ તમારી મમ્મીને કોઈને બજારનું બંધાણ છે? કેમ ચાલી રહ્યું છે કમાલા? બહુ સરસ ભેજુ ભાઈ. કેવું લાગ્યું અમારા શોમાં આવીને? તમારે સોમાવીને બહુ સરસ લાગ્યું મને. એવું છે? મજા આવી. હા હા. એટલે તેમાં એવું નહીં વિચારતા કે આ શોમાં તમે આવ્યા છો તો તમને એસી વાળો રૂમ મળશે, તમને મખમલનો ગાજરો મળશે. ના, એ ભૂલીને હાલજો. ઘાસની ચટાઈ હોય છે અને સાવણો હોય છે ને જમવાનું તમારા હાથે જ આ મળે. દૂધમાં હું પલોળ બળ્યો થયો છું. ઓહો, પડ્યો. તો કમળા તમારો ધંધો શું છે? મારો ધંધો તારી મને બજારનું બંધાણ રોટલા બગાડ્યા તારી મને બજાર. હવે બસ કર દયાના ભાઈ, હવે શાંતિ રાખ બાપા. પબ્લિક આ કમાણો 4 મિનિટ મારી પાસે આવીને મને કંટાળી ગયો છે. હવે છેલ્લા 100 દિવસ તમને કંટાળી દેશે. એટલે કમાણાને જેમ બને એમ સપોર્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને નીચે આપેલી લિંકમાં અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલનું નામ છે સ્ટાર ફિલ્મ્સ ઉના.